ગુજરાત સરહદ સન્માન સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના MS યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતની સંસ્કૃતિ અને કળા જગતને ઉજાગર કરતી અનોખી પહેલ રૂપે ગુજરાત સરહદ સન્માન સિઝન 2 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સૃજન કલા પરિષદ દ્વારા કાર્યક્રમ ટેગોર ફાઉન્ડેશન, વડોદરા તથા ગીતાંજલિ સેવા ટ્રસ્ટ, અમદાવાદની સંયુક્ત ભાગીદારી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી યોજવામાં આવ્યો. આ પ્રસંગે ઓલ ગુજરાત શેરી ગરબા એન્ડ દુર્ગા પૂજા એવોર્ડ્સ 2025 અંતર્ગત ગુજરાતભરના વિવિધ શેરી ગરબા અને દુર્ગા પૂજા આયોજકોને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. नमस्ते। आज का ये दिन हमारे सबके लिए बहुत ही अच्छा एक दिन है, क्योंकि बड़ौदा में पहली बार शेरी गरबा और दुर्गा पूजा उत्सव का एक पुरस्कार का प्रयत्न हम पिछले साल से किए, और पिछले साल पहला साल था, इस साल दूसरा साल है, और इसमें बहुत सारे पार्टिसिपेंट्स जो गुजरात के अलग अलग जगह से है, सभी ने भाग लिया है. तो आज उसका पुरस्कार का सम्मान करने का दिन है. नमस्ते, मेरा नाम प्रोफेसर दासगुप्ता, मैं अवार्ड कमेटी का चेयरमैन हूँ और टेगोर फाउंडेशन वडोदरा का भी चेयरमैन हूँ. नमस्कार. આજે જનસેવા ટ્રસ્ટ, ટેગોર ફાઉન્ડેશન અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે શેરી ગરબા અને જે માતાજીની પૂજા થાય છે શેરી ગરબામાં, અને શેરી ગરબા આજકાલ જે વિલુપ્ત થઈ રહી છે આ પરંપરા આપણી, એ પરંપરાને જાગૃત રાખવા માટે આ શેરી ગરબાની કોમ્પિટિશન્સ આ ટ્રસ્ટ, આ ત્રણેય સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. એમાં લગભગ 120 જેટલી શેરી ગરબાઓની સંસ્થાઓએ ભાગ લીધો હતો. તેઓ એમના વિડીયો રેકોર્ડિંગ મોકલ્યા હતા, અને એક સશક્ત જુરીએ કે જેની અંદર નાટ્ય, સંગીત અને નૃત્યના ગુરુઓ હોય એ લોકોએ આ જે આખી પ્રક્રિયામાં પસંદગી કરી છે બધા જ અલગ અલગ શેરી ગરબાઓના. અને આજે એ શેરી ગરબાઓનો અહીં એવોર્ડ સેરેમનીનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ તો આપણી જે શેરી ગરબા એ આપણું કલ્ચર હતું, જે અત્યારે પાર્ટી પ્લોટની અંદર ગરબા જતા રહ્યા છે, એ પહેલાં શેરી ગરબાઓમાં થતા હતા, એને પ્રમોટ કરવા માટેનું આ એક કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ બીજું વર્ષ છે. આ આવતા દિવસોમાં આને વધારે પ્રમોટ કરી આપના લોકોના માધ્યમથી અને આગળ લઈ જવામાં આવશે. હું દિવાળીની આ તકે સર્વને શુભેચ્છાઓ પણ પાઠવું છું. અને આ વર્ષે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ 140 વર્ષ, અને આપણી પાછળ જેમનું બાવલું છે એવા પ્રોફેસર ચંદ્રવદનસિંહ મહેતા સાહેબની 125 વર્ષની જન્મજયંતિનું વર્ષ પણ ચાલી રહ્યું છે. આ પ્રસંગે અવનવા કાર્યક્રમો ફેકલ્ટી અને આ સંસ્થાઓ દ્વારા થવાના છે. આપ સર્વને, કલાપ્રેમી જનતાને આમાં ભાગ લેવા માટે નમ્ર નિવેદન કરું છું. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ.